નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો આજે આપણે જોઈશું કે લગભગ શિયાળામાં બધી ભેંસો છે તેમ કે દૂધ ઓછું આપતી હોય છે. તો તે દૂધ કઈ રીતના વધારવું તેની દેશી દવા આપણે એમ કે આગળ જોઈશું. કે ભેંસનું દૂધ વધુ નીકળવા માટે એમ કે ચોક્કસ દવાઓ. ભેંસના દૂધની માત્રા વધારવા માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાય. સરસવના તેલ અને લોટમાંથી બનેલી ભેંસને દૂધ આપવા માટેની દવા. કાઉપી ગ્રાસ એટલે કે ચોળીમાંથી ભેંસનું દૂધ કેવી રીતે વધારવું. ઓટમીલ અને મેથીમાંથી બનાવેલ ઘરે ભેંસનું દૂધ એમ કે વધશે. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ કે દવા કઈ રીતે બનાવશું અને તે કેવી રીતના એમ કે ઉપયોગ કરીએ છીએ. કે દેશમાં લાખો પશુપાલકો છે અને દરેકને શિયાળામાં ભેંસના દૂધની સમસ્યાનો સામનો કરવો પડે છે. શિયાળામાં ભેંસ ઓછું દૂધ આપવા લાગે છે અને દરેકને આની ચિંતા થાય છે. શિયાળામાં ભેંસ ઓછું દૂધ આપે છે તેથી આવક પણ ઓછી થાય છે. હવામાનમાં ફેરફારને કારણે ભેંસ તેમના ચારાનું સેવન ઓછું કરે છે અને તેના કારણે પણ આ સમસ્યા એમ કે સર્જાય છે. ભેંસનું દૂધ વધુ નીકળવા માટે એમ કે ચોક્કસ દવાઓ. જો તમે પશુપાલક છો અને તમારી સાથે આ પ્રકારની સમસ્યા દરરોજ થઈ રહી છે અને તમારી ભેંસ પણ સમયસર સંપૂર્ણ દૂધ નથી આપી રહી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હાલમાં બજારમાં એવી ઘણી દવાઓ ઉપલબ્ધ છે જે ભેંસને ખીલવવાથી તમારી ભેંસ માત્ર દૂધ આપવાનું શરૂ કરશે, પરંતુ તે દવાઓ પણ ભેંસના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખૂબ જ સારી છે. તમારે બજારમાં કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી મિલ્કોજેન ટેબ્લેટનું એક બોક્સ ખરીદવું પડશે. આ ટેબ્લેટનું એક બોક્સ એકદમ સસ્તું છે અને તમને તે લગભગ 125 રૂપિયામાં મળશે, જેમાં લગભગ 100 ટેબ્લેટ છે. ઘણા પશુપાલકો તેમની ભેંસ માટે પણ તેમનો ઉપયોગ કરે છે. આ ટેબ્લેટની સૌથી ખાસ વાત એ છે કે તેના સેવનથી જાનવરો પર કોઈ આડઅસર થતી નથી. આ ટેબ્લેટ આપવાથી તમારી ભેંસ માત્ર દૂધ જ નહીં આપે, પરંતુ તેની તબિયતમાં પણ એમ કે સુધારો થશે. ભેંસના દૂધની માત્રા વધારવા માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાયો. જો તમે તમારી ભેંસને મિલ્કોજેન ટેબ્લેટ આપવા માંગતા નથી તો કોઈ વાંધો નથી. તમે તમારી ભેંસના આચળમાંથી સમયસર દૂધ મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયોનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવા પડશે, જેના વિશે અમે આ લેખનમાં આગળ એમ કે જણાવશું. એમ કે સરસવના તેલ અને લોટમાંથી બનેલી ભેંસને દૂધ આપવા માટેની દવા. ખેડૂત ભાઈઓ, તમે તમારા પશુપાલક ભાઈઓ ઘઉંના લોટ અને સરસવના તેલમાંથી દૂધ બનાવી તેમના પશુઓને ખવડાવી શકે છે, જેથી તેઓ તેમની ભેંસના આચળમાં દૂધનો સંપૂર્ણ જથ્થો વ્યક્ત કરી શકે, જેની કારણે પશુ સમયસર દૂધ આપશે અને દૂધમાં પણ વૃદ્ધિ જોવા મળશે. આ માટે તમારે 250 ગ્રામ લોટ અને 250 ગ્રામ સરસવનું તેલ લેવું પડશે. આ પછી સરસવના તેલમાં લોટ ભેળવો અને તેમાંથી એક બોલ બનાવો. આ પછી સાંજે તમારી ભેંસને ચારો અને પાણી આપ્યા પછી તમારે આ લોટ ખવડાવવાનો છે. અહીં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ લોટને ખવડાવ્યા પછી તમારા પશુને ન તો પાણી આપવું અને ન તો રાત્રે એમ કે ચારો ખવડાવવો જોઈએ. એમ કે કાઉપી ગ્રાસ એટલે એમ કે ચોળીમાંથી ભેંસનું દૂધ કેવી રીતે વધારવું. કે ભેંસનું દૂધ વધારવા માટે અને ભેંસના આચળમાં દૂધ છોડવા માટે કાઉપી ગ્રાસ પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ઘણા પશુ ચિકિત્સકો પણ આને ભેંસને ખવડાવવાની ભલામણ કરે છે. કાઉપી ગ્રાસમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે પશુના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને તે પશુના દૂધનું ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે અને દૂધને આચળમાં ખાલી કરવામાં પણ એમ કે મદદ કરે છે. કે ઓટમીલ અને મેથીમાંથી બનાવેલ દવામાંથી ભેંસનું દૂધ એમ કે કેવી રીતે વધારવું. જો પશુપાલન ભાઈઓને ભેંસને યોગ્ય સમયે દૂધ આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય અને ભેંસ સમયસર આચળમાં દૂધ વ્યક્ત ન કરતી હોય અથવા તો દૂધની ઉપજમાં ઘટાડો થયો હોય,
તો તમે આ સમસ્યાને દળિયા અને મેથીની મદદથી હલ કરી શકો છો. તમારે થોડા ગોળ સાથે દાળ અને મેથી રાંધવાની છે અને પ્રાણી માટે તેની ચાટ તૈયાર કરવી પડશે. હવે આ ચાટ તૈયાર થયા જ તમારે એક કાચો નારિયેળ પીસીને એડ કરવાનું છે. હવે આ ચાટ તમારા જાનવરને 1 અઠવાડિયા સુધી ખવડાવો અને પછી તમે જોશો કે તમારી સમસ્યા થોડા દિવસોમાં જેમ કે દૂર થઈ જશે. તમારી ભેંસ ફરીથી સમયસર દૂધ આપવાનું શરૂ કરશે અને સંપૂર્ણ દૂધ પણ આપશે. આ સાથે આ દવા દૂધ ઉત્પાદન વધારવામાં પણ એમ કે મદદ કરે છે.